નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. મારી ચેનલનું નામ છે સતાશિયા ઓફિશિયલ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. કોને ખબર કોના નસીબનું કોણ ખાતું છે. તમારા ઘરમાં કોઈ પુણ્યશાળી જીવ, ભક્ત કે દેવી આત્મા હોય ત્યાં સુધી તમારું કોઈ જ નુકસાન કરી શકતું નથી. જ્યાં સુધી વિભીષણ લંકામાં હતા ત્યાં સુધી રાવણે ગમે એટલું પાપ કર્યું તો પણ વિભીષણના પુણ્યના કારણે એ સુખી રહ્યો. જ્યારે તેણે વિભીષણને લાત મારી લંકા છોડી જવાનું કહ્યું ત્યાર પછી રાવણની પાછળ કોઈ રડવા જેવું રહ્યું જ નહીં. એવી જ રીતે જ્યાં સુધી હસ્તિનાપુરમાં વિદુરજી હતા ત્યાં સુધી કૌરવોએ સુખ જ ભોગવ્યું. પણ જેવું જ કૌરવોએ વિદુરજીનું અપમાન કરી રાજ્ય છોડી જવાનું કહ્યું ત્યારે જ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું વિદુરજીને, કાકા હવે તમે યાત્રાએ જાઓ. આમ વિદુરજીને ભગવાને યાત્રા પર મોકલ્યા અને કૌરવોનો નાશ કર્યો. કારણ કે વિદુરજીના પુણ્યના કારણે કૌરવો સુખી હતા. આમ જ આપણા પરિવારમાં કોઈ ભક્ત કે કોઈ પુણ્યશાળી આત્મા હોય તો એનું અપમાન ક્યારેય ન કરવું જોઈએ. ખબર નહીં કોના પુણ્યથી કોની ગાડી ચાલતી હોય. જેથી આ વિડીયો દરેક પરિવાર સુધી શેર કરો, દરેક પરિવારમાં બદલાવ આવે. જય શ્રી કૃષ્ણ.